અને આવું ને આવું મગનલાલ એન્ડ સન્સ, મગનલાલનું કાપડ આપણે જે જોઈએ છીએ એ પણ 10,000 કરોડની એમ્પાયર, 10,000 કરોડનું એમ્પાયર. 10,000 રૂપિયાની વાત નથી, 10,000 કરોડ. પણ એમાં પણ આવો જ કેસ છે. એટલા બધા ભાઈઓ એકબીજા ઉપર કેસ કર્યા છે કે એનો કદાચ નિર્ણયો પણ આવી શકે એવું છે. મામાના દીકરાએ ફઈના દીકરા ઉપર, ફઈના દીકરાએ માસીના દીકરા ઉપર, અંદરો અંદર એટલા બધા કેસ કર્યા છે એકબીજા ઉપર કે એનો ચુકાદો જ આવે એવું છે. પણ જે બધા શાંતિથી અડધે ભાગે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી, એમાં દોષો એટલો છે કે મારો હિસ્સો 30% છે અને બાકીના બધાનો જે વધે છે 70% બાકીના બધાનો. કોઈ એવું કહે છે કે મારો હિસ્સો 40%નો છે અને બાકીના બધાનો જે 60% છે એ બાકીના બધાનો. કોઈ એવું કહે છે કે મારો 45% છે અને બાકીના બધાનો ઇક્વલ. જે બધી જ પ્રોપર્ટી અને બધે જે બધા જ ભાઈઓ છે બધા પોતાના ભાડાના મકાનમાં રહે છે. પોતાના જે પ્રોપર્ટી છે મગનલાલ એન્ડ સન્સની એમાં કોઈ રહેતું નથી, બધા ભાડાના મકાનમાં રહે છે. અને અમુક ત્યાંમાંથી ગુજરી પણ જાય. હજી આ ચુકાદો આવે અને આવશે પણ નહીં. પણ જો બધા એક વસ્તુ સમજી ચૂક્યા હોય તો ભાઈ આપણે બધા સાથે બેસીશું અને આ 10,000 કરોડની એમ્પાયર છે એને ઇક્વલ ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખે તો પણ કદાચ એકના ભાગમાં 400-500 કરોડ રૂપિયા આવે. 10,000 કરોડમાંથી જ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી નાખા હોય તો પણ એકના ભાગમાં સારા એવા રૂપિયા આવી જાય કે આખી જિંદગી કંઈ પણ કર્યા વગર આરામ થઈ જાય. અને ત્યાં બધા ભાડાના મકાનમાં રહે. તો ત્યાં પણ એમનો પણ સ્ટડી કરશો આખી કેસ સ્ટડી તો ખબર પડશે ક્યાંક ને ક્યાંક લોકો શોખ થઈ છે કે બસ બધું મારું જ છે, અમને તો હું કઈ જ નહીં આપું. આપણને પણ એવું છે કે નાના ભાઈને તો હું નહીં જ આપું કે મોટા ભાઈને તો નહીં જ આપું, આ તો મારું જ છે, બાપા મને આપી દીધું કે મમ્મી મને આપીને ગઈ છે, મમ્મી એના ઘરેના મને દોરો મને જ આપીને ગયા છે. તો ત્યાં ક્યાંક ને ક્યાંક લોકો આ શોખ છે અને આખી જિંદગી ઝઘડ્યા જ રહીશું. ચુકાદો આવશે નહીં, શાંતિથી નહીં જઈશું. પણ જો ઇક્વલ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો, લઈ લેશો 50% કરી નાખી, ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો, થોડું વધારે લઈ જાય શું વાંધો. તો કઈ ફેર પડશે? કઈ ફેર નહીં પડે. સાહેબ લખવું તો લખી રાખો. આપણે જયારે મરવા પડ્યા છું એટલે આપણી પાસે એટલા બધા જેટલા પણ રૂપિયા વધે છે એટલી ઘણા મજૂરી કરવાની જરૂર નથી. જયારે આપણે મળીએ, આપણે મરણ પથારી હોય અને આપણી પાસે જે બેંક બેલેન્સ પડ્યું હોય એ બેંક બેલેન્સ એટલી ગધા મજૂરી કરવાની જરૂર નથી જે ખોટી કરી નાખે. એટલે જે શાંતિથી જીવન સુખેથી જીવવું હોય, શાંતિમય જીવવું છે અને આપણે ઈચ્છીએ કે આપણા દીકરા કે દીકરી આપણી સાથે હોય, શાંતિથી એ પણ રહે આપણી જોડે, આપણી સાથે. તો સોફ્ટ સ્કિલ ખૂબ અગત્યની.